આજની તારીખમાં 50 ને મેસેજ ગયા હતા, 50 ખેડૂત આવી ગયેલા, કાલે 20 મેસેજ નહીં કરે, એમાંથી 9 આવ્યા, હવે 10 થી 11 જેવા પેન્ડિંગ છે. અત્યારે જે ખરીદી થઈ છે હજી ધીમે ધીમે થઈ છે, પણ હજી આગામી 3 થી 4 દિવસમાં સ્પીડ વધી જશે ને રેગ્યુલર કાર્યક્રમ ચાલુ થઈ જશે બધા. નહીં એવું નથી, કારણ કે હજી સુધીમાં 2 દિવસ થયા છે, એમાં 60 મેસેજ પડ્યા હતા, એમાં 70 મેસેજ પડ્યા, એમાં 60 વ્યક્તિ આવી ગયા છે. ઘણાના મગફળી તૈયાર ન હોય, મગફળી હેલરમાં કાઢવાની બાકી હોય, ઓપનરમાં બાકી હોય, જેથી કરીને ધીમે ધીમે એ પાછળથી 1 દિવસ અમે ફાળવી છીએ, જે 1 દિવસમાં જે કંઈ હોય વીકમાં એ આવી જાય, બાકી રહી ગયા હોય. असंतोषની કોઈ વાત જ નથી હોતી. એનું કારણ તમને કહું કે આ ઐતિહાસિક છે. અત્યાર સુધીમાં ક્યારેય પેકેજ જાહેર નથી થયું 10,000 કરોડનું. આ પહેલી વાર સરકારે જાહેર કર્યું, એ સારી વાત કહેવાય. અને બીજું, આપણે જેટલું માનીએ છીએ એટલું નુકસાની પણ ન હોઈ શકે. અને મગફળી અહીંયા એમ તો માલે સારો આવે છે, અને આ લોકોની મારે આજે મગફળી લઈ આવવાનો વારો હતો. મારે એમાં એવું છે કે વરસાદના લીધે થોડુંક લેટ થઈ ગયું અને માલ હજી તૈયાર નથી થયો, એટલે આ લોકોને આવીને પૂછ્યું કે ભાઈ અમારે આ રીતની પોઝિશન છે, તો એ લોકો એમ તો સપોર્ટિવ છે, એમ કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે તમારો માલ તૈયાર થાય ત્યારે આવજો અને અમે અહીંયા આવીને વારો લખાવી જજો અને અમે કહેજો. યોગ્ય અયોગ્ય એ બાબતથી બહુ આપણને જાણકારી નહીં, પણ મારું કહેવાનું એમ થાય કે ભાઈ સરકારે આ પેકેજ જાહેર કર્યું, પણ સાથે સાથે એ બાબતની હજી જાણકારી નથી આપી ખેડૂતને, કે હજી એ બાબતની કોઈ જાહેરાત નથી કરી સરકારે કે ભાઈ આ પૈસા કઈ રીતના આપશે. એના માટે શું કોઈ જાતના ફોર્મ ભરવામાં આવશે ખેડૂત પાસે, કે પછી ખેડૂત પાસે કોઈ જાતની માહિતી લેવામાં આવશે કે આ તે. બીજા નંબરમાં એ છે કે જો આ ફોર્મ ભરવામાં આવશે તો ફોર્મ કઈ જગ્યાએ ભરવામાં આવશે, ખેડૂતને હેરાન થવું પડશે કે નહીં, લાઈનો લાગશે કે નહીં, શું કરવાનું છે એ બાબતની સરકાર તરફથી કોઈ જાતની ચોખવટ કરવામાં આવી નથી. સરકાર દ્વારા ખાલી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ 10,000 કરોડ રૂપિયામાં ખેડૂતને સહાય. સરકારે આ બાબતમાં થોડુંક વિચારવું જોઈએ અને પોતાની આવનારી નીતિઓમાં ફેરફાર કરવો જોઈએ, કે જેથી કરીને ખેડૂત ને જે આ વાતાવરણ બદલી રહ્યું છે અત્યારના સમયમાં પ્રદૂષણના હિસાબે, કે જે આ કમોસમી વરસાદ કોઈ વર્ષે ન જોયો એવો કમોસમી વરસાદ આ વર્ષે થઈ રહ્યો છે, એના કારણે ખેડૂતને વ્યાપકપણે ખેતીને અને બીજા નંબરમાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. હા, થોડોક એમાં વધારો કરવો જોઈએ સરકારે, થોડુંક હજી વધારે પેકેજમાં વધારો કરવો જોઈએ. બીજા નંબરમાં ખેડૂતે એ પોતાની નીતિમાં સુધારો કરી અને જે આ હેક્ટર દીઠ દે છે એ નાણાં થોડાક વધારવા જોઈએ.